સુરતમાં અસામાજિક તત્વોએ પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે જાહેરમાં રોડ પર રહેલી કાર અને બાઇકોમાં તોડફોડ કરી હતી। અસામાજિક તત્વોએ આતંક મચાવવાની સાથે સોસાયટીના વોચમેનને લાકડીથી માર પણ માર્યો હતો। તોડફોડ કરતા સીસીટીવી વાયરલ થતા પૂણા પોલીસ દ્વારા 3 યુવકોની ધરપકડ કરવામાં આવી છે। હાલ સોશિયલ મીડિયામાં અજાણ્યા 3 ઇસમોનો જાહેરમાં ચીજ વસ્તુની તોડફોડનો વિડીયો વાયરલ થયો હતો। વિડીયોની તપાસ કરતા પૂણા વિસ્તારમાં ભયાનગર ખાતેનો હોવાનું સામે આવ્યું હતું। વિડીયોમાં અજાણ્યા 3 ઇસમો જાહેરમાં 2 કાર તેમજ બાઇકની તોડફોડ કરતા હોય જે વિડીયો વાયરલ થતા પૂણા પોલીસે તપાસ હાથ ધરી હતી। બનાવવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિસ મારફતે તેમજ ટેકનિકલ વર્કઆઉટથી 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે ભાઈગીરી અને ડરનો માહોલ પેદા કરતા આ અસામાજિક તત્વોની ભાઈગીરી કાઢી નાખી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।